મિત્રો જો આજ ફાઇનલી હે રાજનો બર્થડે હા તો મિત્રો જો ફાઇનલી આજે રાજનો બર્થડે અને મામા કામ ગિફ્ટ લેવા Thank you so much. તો અવારનવાર જતો તો પૈકી લાગવા મમ્મી ગોતવા જાય આગળ તો જો મિત્રો ફૂલ લીધું મળે વાહ તો જો મામો આપણે ઘરનું જ લાગે લગભગ ખબર નહીં હે પણ આપણે ઘરનું ને ના ના ગામમાં લેવું પડતો છે હે વાલો હા થોડું જો જો હા ઈ મારી સંખ્યા તો કામ લેવું જો એ વાહ મિત્રો મારા હાટુ ગિફ્ટ વાહ જો મિત્રો મારા હાટુ પણ લેવા મામા તો આયન નો ભરપૂર ખજાનો હા તો મિત્રો મારે થોડુંક એક લોહીની જરૂર છે જો રાત તઈનું ગિફ્ટ ફૂલ એન્જોય કરે હું તો સાલું કરતી તો હું વાહ લતડીયો કામ વાવ તો ફાઇનલી જો મિત્રો મામા હે ને ઈ આજ રાતનો બર્થડે હે તો જો સાઉન્ડ ને માઇક ને બધું લઈને આવ્યા કી બાકી હે વાહ 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 તો પપ્પાને કે નવું લીધું ગામ હે પપ્પા સાઉન્ડ નવું લીધું તો જો મિત્રો ફૂઈ હે ને ઈ રાજ હાટુ ઢેફલી બનાવી કે રાતનો બર્થડે હે આજ વાવ રાજ તમારો તો કઈ સ્પેશિયલ દિવસ હા ને જોવો મિત્રો સંધ્યા હવારમાં તૈયાર થઈ ગઈ જોઈ લ્યો એને ડ્રેસ ને એ તો મિત્રો જોવો સંધ્યા તો જોવો મિત્રો સંધ્યા હવારમાં તૈયાર થઈ ગઈ હા ને ટના ટન. આજ તો રાતનો બર્થડે હતી એના કેટલા ફ્રેન્ડો આવવાના હે હા હા તો આજ ફૂલ એન્જોય કરવાનું હે કઈ રાત હા હા તો હું પણ રેડી થઈ ગઈ ટણામાં હવારના પોરમાં હા અમાર બેનો આલુ ખાઈ બર્થડે હાટુ ને મિત્રો અટાણે અમે જઈએ સિટીમાં ગઈ હા હા તો અમે રેડી થઈ ગયા મામાએ પણ ગિફ્ટ લેવા હા ને ફૂઈ પણ જો રાજ હાટુ બનાવી દીધું વાહ સ્વીટ તો પછી જોવો આ બનાવ્યું મમ્મી જોઈ લ્યો એ તો એકદમ હેલ્ધી મિત્રો આ પણ આપણી લોટ વગર સીધી તલની છે ઢેફલી હા હા તો એવો બસ મીઠભાઈ આગળ એવા ને જેટલી વાર હે પછી અમે જઈ હું સિટીમાં હા હા ચાલો એવા મેં ખાઈ લે હા તો મિત્રો આગળ મિતભાઈ આવે રસ્તામાં આવે એટલે આગળનો ખૂબ જ ભાવભરથી સ્વાગત કર્યું બસ હમણાં જ પહોંચવા જોઈએ એનો ફોન આવે તો હા. એ જુબેલીના ભૂલી હે એટલે આવે એટલે એનું આપણે સ્વાગત કરવાનું હે એટલે બધા એની છે એ બધા રેડી થઈ જાય ચા પાણી પી લીજો ને કંઈ ખાવો તો કરી લેજો આવ કે મમ્મી તો જો મામા બેઠા રાજ હે ઈ માઈકમાં બોલે ઈ કે મિતભાઈ નું સ્વાગત કરવું હા, ને આવે. ફૂઈ હે ઈ નાવા ગાતા તી ઈ આવે કઈ હા તો જો મિત્રો આ રાજ અહીંથી બોલે સોરી આ સાઉન્ડ હે અહીંયા પડ્યું રાજ હે અહીંયાથી બોલે કઈ હા આગળ આવે એટલે વાંજાને બેઠો જોવે બારીથી દેખાય એટલે સીધું નામ બોલવું ને હા મમ્મી એમ કે કપથા કે મિત્રો મિતભાઈ હે આવે આગળ રાજ બોલીએ તો મિત્રો મિતભાઈ આવેગા ની બધા રેડી થઈ જાજો એનું સ્વાગત કરવાનું હે ની બસ યો હતા ગયા આવતા ને હવે કી કામમાં આવે કઈ કી બાકી મિતભાઈ ની એન્ટ્રી કી થઈ અજે તારે ગિફ્ટ નું પણ લેવા જ આવી કે કવર પે કરે ના 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 બરોબર છે તો પપ્પાને તો લાગે લીધું હા ઈ તો પાછા નઈ ડ્રેસ પહેરી લીધો ને પહેરવા એ રામ તો મિતભાઈ નું સ્વાગત છે કી બાકી સ્વાગત કર્યું ભાવ આવે રસ્તામાં હે હા એક મહાનુભાવ આવે કા તે બાળક છે હા તે આપણે જઈએ સિટીમાં હા પેલે જમે લીએ મીત ને રાતભાઈ હા. પછી પછી जाइए जाइए। हाँ હા की मित भाई कैसा रहा आपका सफर क्या करता था पापा ये बैठा था તો મિત્રો ફાઇનલી અમે બધા જાય સિટીમાં મારું ને મિતનું તો અલગ જ પ્લાન હે પણ ઈ રાજની જે ખબર ને
મારે ગાડીમાં બેસવાનું હા ને સંધ્યા ને મિત બે લેવા જાય હા જી અમારે લેવાનું હોય આપણે હાજી ખબર પડી જાય હા જી તો મિત્રો ખબર પડે જ જવાની હે તો અમી અટાણે રાજતા આવે હજ સિટીમાં કે એની એનું થોડું કંઈક કામ હે એટલે હા હા ને જો ફૂયા બેઠા મામા હે ને એવું અમિત્રની જઈએ કઈ તો મિત્રો 2 વાગે ગયા એ વાગડી હાંજ પડવામાં કઈ વાર નહીં લાગે પછી આપણી મોડું થઈ જાય એવા હાટું કઈ હા તો મિત્રો અમે આવેગા થોડુંક લેવાનું હે ના પણ મારે ગાડીમાં બેહવાનું હે સંધ્યા ને મિત બે જાય લેવા હા એટલે ખરીદી આજ કરી લેવી કે બધી હાંજના સેલિબ્રેશન સારું થી એટલે બસ હું બેઠો અને હાંજી મને સરપ્રાઈઝલી જોવાનું હે બધું હા ના તો એવી જા ને હું આ બેઠો મિત્રો અમિત આવે કા ને મિતભાઈ હે ઇયરબડ્સ જોવે કે મારે કે નેસેસરી હે એ બધું લેલા કઈ ભાઈ હાલો તો જો તો લાઇટિંગ જાજ્યું લાઇટ હોય ને એટલે મિત્રો જાજ્યું લાઇટ હોય ને જ્યાં ત્યાં ખબર નહીં આપણી વિડીયો શૂટ કરવાનું ચાલુ કરે એટલે જબુક થવા માંડે તો બસ મિત્રો જો હું તો મિત્રો હું હે ને મહિના દી પહેલાથી રાજની કહેતી કે રાજ મારે કઈ રીતના કરવું ને કામ કરવું પણ મિત્રો એવું થયું ને કે અહીં પાછળ થતું જ ગયું પ્લાન નો કોઈ દી ઓલું થયું પણ આજે ફાઇનલી કે જો કાલે ને પરમ દિવસ હું બીમાર હતી મોણી મજા નહોતી એટલે આ હું આગલે દી પણ કંઈ ન કરે શકા અને મિતાઈનું તો કોઈ હોતું નહીં મારા ભેગું જે મને અહીં કંઈક કરવા લાગે કે આ તો એવું કંઈ મિત્રો આ જો ગિફ્ટનું બોક્સ કેટલું મસ્ત છે ના ભાઈ આજે તો ગિફ્ટનું બોક્સ કેટલું મસ્ત છે જો મિત્રો આ બધા ગિફ્ટના જ બોક્સ છે પણ પહેલાં અમે જે વિચારીએ કે અમારે ડેકોરેશન હાટું કામ લેવું કઈ ભાઈ ડેકોરેશન હા તો જો ફ્લાવર ને બધા બહુ જ મસ્ત છે પણ એવું મને તો એક જો આ વસ્તુ પહેલાં ઉતી નહીં ગમી હતી જે અજય પણ હે જો તો આ આપણી ઓલી સિરીઝ ગોઠવીએ એની જગ્યાએ આ લાઇટું હે પછી આ હે કઈ સારી લાગે ભાઈ તો નહીં લાગે ને ચાલુ કરીને જોવી કે સેલ ચડાવવા જોઈએ આની ચાલુ તો મિત્રો અટાણે હે એ સેલ ને નકર તો અમે ચાલુ કરી નાખી જોવે લે હા તો એવું અમે જોઈએ કે અમારે આમાંથી કામ અમે લઈએ જો તો જો અમિતભાઈ જોવે ને હું પણ જોવા મિત્રો એ કામ લેવું ઈ મિત્રો આ કેન્ડલ કેટલું મસ્ત છે વાહ બ્લેક એન્ડ વ્હાઈટ મસ્ત લાગે ને બ્લુ કરતા મિત્રો બ્લેક એન્ડ વ્હાઈટ આપણી ખબર જ છે કે મસ્ત લાગે એકદમ તો એવું જોઈએ તો મિત્રો આ વિડીયો અમે ત્યાં જ શૂટ કર્યો હતો જ્યાં આપણે આ બધી શોપિંગ કરતા હતા ત્યાં જ પણ ખબર નહીં આમાં કામ થયું તો સાઉન્ડ બંધ થઈ ગયું તો એ હું અટાણે વોઇસ ઓવર કરી દા પણ એમાં મને એક્ઝેક્ટલી કંઈ યાદ નથી કે હું તારીમાં કામ કહેતી હતી પણ બસ આ બધી લાઇટોમાંથી અમે સિલેક્ટ કરતા હતા કે આપણી કઈ લેવી ને આ જે મારા હાથમાં પહેલાં ઉતી એકદમ ઝીણી લાઇટ હતી બધાની બહુ જ ગમી હતી તો અમે એ પણ સિલેક્ટ કરીને આ એવી જે હું જોવા ને એ પણ લાઇટ જ છે એક ટાઈપની પણ એ આવી રીતના ને તો એ થોડીક ઓલી છે આપણી ઓન કરીએ તો થાય ને એવી રીતના ઉતી કેન્ડલ ટાઈપ આ બધી લાઇટો છે મિત્રો અને સીધી હું ઓન કરા ને જો પણ એવું છે કે આપણી એમાં જો કેકમાં તો આપણી ઓલું જ લગાવવાના હોય તાર જે હોય સ્પાર્કલ કે એવું કંઈક તો આપણે આ એના હાટું ન લે શકીએ અને ખાલી સાઈડમાં રાખવા હાટું લે શકીએ પણ એમાં આપણે ઓલું જે પણ એમાં તો આપણે ઓલું જે લીધું હોય સિરીઝ ટાઈપ એ જ આપણે લગાવવાના છે અને આજ હે હું આજે જોવા એ અલગ જ હતી આખી કેન્ડલ જેવું હતું ને આ મીત કંઈક બતાવતો તો એની ખબર નહીં કંઈક જોયું નવું એ કે આ કેટલું મસ્ત છે અંદર પાણી નહોતું કંઈક બ્લુ કલરનું જ લિક્વિડ હતું ને એમાં અંદર એક બોટ હતી ને એક સ્નોનું કંઈક ઝીણકું હોય એવી રીતના હતું જો માઉન્ટેન જેવું એટલે આવી રીતના હલાવીએ ને તો એ આવી રીતના થતું હતું તો અમે એ પણ જોતા હતા મીત કે એ કેટલું મસ્ત છે તો અમે બધું જોતા હતા ને પછી વિચારતા હતા કે ક્યું લેવું ને ક્યું ન લેવું તો જો હજી અમે બધું જોઈએ જ હું તો બધી ટાઈપની કેન્ડલ જોતી હતી આ તો કંઈક પોઝિટિવ એનર્જીવાળું કંઈક હતું ખાલી ઇન રાખવા હતું તો એ તો આપણે લેવાનું હતું ને આ હતું આમાં ખબર નહીં આ કેન્ડલ મૂકવાનું હતું હા કેન્ડલ જ મૂકવાનું હતું એ અલગ જ હતું
તો આમાં રાખવાની તો કેન્ડલ જ હતી, પણ જો એ સૌથી અલગ જ હતું. પણ એ પણ આપણા બર્થડે હાટું મને એટલું બધું કંઈ ન લાગ્યું બર્થડે ટાઈપનું, તો એને મેં મૂકી દીધું. જો આ બધી ફ્રેગ્રન્સવાળી કેન્ડલ છે, જે મેં એક કરીને બધી જોઈ. એ એક મગમાં હોય ને એવું હતું અલગ જ, ને મીત તાણી જ જોતો હતો કે એને આ બહુ અટ્રેક્ટ કરતું હતું. અંદર બ્લુ કલરનું લિક્વિડ હતું ને હું બાકી બધું જોતી હતી. તો જો આની ખબર નહીં હલાવીએ ને તો એ અંદર હલતું હતું એવી રીતના. આ મારા પાસે એ પણ કેન્ડલ જ છે, જે સેલથી જ હાલતી હતી બધી. જાજી બધી કેન્ડલ જોઈ હતી અમે મિત્રો, બધી અલગ અલગ જ સ્ટાઇલમાં હતી, બધી પોતપોતાની રીતના અલગ હતી. તો જો આ એક હજી હું જોવા હજી જાજુ બધું એક્સપ્લોર કર્યું અમે આજ મિત્રો, પણ એમાં એવું છે કે આ વિડીયોનું સાઉન્ડ વયું ગયું, તો એ મને એક્ઝેક્ટલી કંઈ યાદ નથી કે હું તાર કાં બોલતી હતી, પણ હું તોય પણ મારી રીતના મને જેટલું સમજાય એટલું કાં. જો આ એક ખબર નહીં ખાલી એની બોક્સ હતું, બધી ફ્રેગ્રન્સવાળી કેન્ડલ હતી ટૂંકમાં. આ બાજુ હે એ બધા એ ફ્રેગ્રન્સ જ હે. તો મિત્રો ફાઇનલી આ એટલી લાઇટું લઈને અમે એની ટ્રાય કરાવવા લઈ જતા હતા કે એ ઓન તો થાય ને, બાકી ન હાલે તો પછી કામ કરવું. એટલે અમે તારને તાર ત્યાં જઈ ભાઈને કીધું કે તમે આ હમણાં ચાલુ કરીને બતાવો, જેથી અમને ખબર પડે કે આ કેવી થાય અહીં. તો અમે બસ જો જઈએ કે એમાં પછી આપણી સેલ ચડાવે ને ચાલુ કરીને જોયું હતું. તો જો મિત્રો આ કેવું થાય હાવ અલગ જ. પાણી હે કે બીજું છે? કાં હોય કાંઈ જડી પાણી તો ને. મિત્રો જો આ બધો સામાન છે ડેકોરેશનનો, પણ હું જોવા કે આ હે કામ સમજાતું ને કે આ બધું હે કામ નાની કઈ ક્રાફ્ટિંગનું હે બધું ને એવું જોવા. તો મિત્રો જો અમે છે ને આવા ગોલ્ડન ને બ્લેક એવા બલૂન લઈએ, અને મિતભાઈ આપો તમને આ એક છે ને કોમ્બો લઈએ કે આમાં આપણે જો બધું મળે. તો મિત્રો એટલી અમે આવી રીતના સિલેક્ટ કર્યું ગોલ્ડન ને બ્લેક રાખવાનું કે રાજનો બર્થડે છે તો એને આવું બહુ જ મસ્ત લાગે ના. હા તો એટલે મિત્રો અમે આવું સિલેક્ટ કર્યું ને એવું બસ હજી જોઈએ અમે જે કંઈ વધારે સારું દેખાય તો અમે એમાંથી લઈ લઈએ. તો મિત્રો એવું જોવા પાર્ટી ઉપર આમાં કહું તો મિત્રો હું આ જોવા, પણ આના કરતાં મળી છે ને આ થોડુંક સારું લાગે કે આપણી તો આમાંથી થોડોક મને લાગે બ્લેક કલર કે એવું કંઈક નીકળતું છે. તો એવું મેં જોઈએ કે આથી લેવું કે પછી આપણે જે કેક લેવા જાય ત્યાંથી લેવું કે કી કરવું. તો મિત્રો હું તો આ બધું જોવેલા એક ફેરે કે આમાંથી કાં કાં થઈ. તો મિતભાઈ આ જુઓ પેપર ડેકોરેશન ફેન્સ પંખા. તો મિત્રો અમે જોઈએ કે અમારે જ્યાં લેવું કે નથી લેવું. બીજા કઈ કલરના હોય તો જોવે ને પિંક જ છે આખે. મિત્રો જો બર્થડેનું તો અમે બધું લઈ લીધું, પણ એ હું ખાલી આ તમારા હાટું જોવા. જો આમાં આ બોક્સમાં હું બધું મારી રીતના હરખી રીતના રાખ્યા હતા. રિંગ હે, ઇયરિંગ્સ હે, બાકી બધી જ્વેલરી હે, તો એવા હાટું જોવા. હા મિત્રો મેં એક ફેરે જોયું તો ક્યાં જોયું કામ હતું સ્ટોરેજ બોક્સ ઓલું ને બધું અલગ અલગ રહે જાય, પણ એવું મને નથી દેખાતું ખબર નહીં. તો હું ગોતે લે. તો જો મિત્રો અમે હે લઈ લીધું જે લેવાનું હતું ઈ. તો જો અમે કીધું હતા ને એવું છે ગાડીમાં જ રાજ છે કે ગાડીમાં બેઠા હતા એ નહોતા આવ્યા અમારા ભેગા, પણ એવી આવી છે. તો બસ લે લીધું બધાય. હા, પણ આજે તમને નથી દેખાડું. વાંધો નહીં. હું તો મિત્રો પછી જોવો લે, મારે એવું કંઈ અટાણે ઇમરજન્સી ના દર્શન થઈ જાય પછી વધારે મજા આવે જોવાની. તો કઈ જુડિયોમાં કઈ જાઉં સફળ તૂટે લે જાઓ ના તો આવે હા જાઓ. મિત્રો અમે જુડિયોમાં જઈએ. હા
આ બધી વસ્તુ દેવ મૂકે દા જોવી નહીં બસ બસ એ ખર્ચો કરી નાખો મિત્રો જો એમાં બીજા સ્ટુડિયોમાં મિત્રો અમે આવ્યા ગયા વિડીયોમાં સંધ્યાને ચંપલ લેવા એમ ચંપલ તૂટે ગયા એટલે તો બસ એવા માંગે થોડીક વારમાં જાય લેવા અમિતભાઈ ભેગા જ છે તો બસ આગળ આવે એટલે અમે એની ચંપલ છે એ લઈ લઈએ તો મિત્રો સંધ્યાની લેવા ચંપલ હા મને તૂટે ગયા હવે ખરીદી કરે નવી મિતભાઈ આ ઉપર એની થોડોક એની પોતાની લેવાની હતી કે તમે આવો એટલે પછી હું જોવેલા પેલા તો સંધ્યા જો આ જોવે હે મિત્રો આ ટ્રેન્ડ તો વયો ગયો પણ તોય મને આ ગમે હતી એવું હે હા ટ્રેન્ડ કોઈ દી જાય કે ન જાય એવું ન હોય સંધ્યા આપણે ગમવું જોઈએ હા અમુક ટાઈમલેસ ડિઝાઇન હોય ઠીક છે આવો તો મિત્રો મને તો આ ગમે હું ટ્રાય કરા મને થાય તો સંધ્યા એવું જોવે હા સોક્સ પહેરવાનું રીઝન એટલું જ છે કે બે કલર નો થઈ જાય તો સંધ્યા જોવે આવો તો ટના ટન સંધ્યા અહીંયા ઓન ધ સ્પોટ ખરીદી કરી મિત્ર જઈ લ્યો આ તૂટેગા ને બીજા સીધા સીધા લઈ લીધા જોવે કઈ ગમે તો એવું કઈ નથી કા લઈ જ લેવા કે સંધ્યા હા મારી સાઈઝ નથી તો સાઈઝ ઈ આગળ ગોતે દી છે કદાચ કે બે જ છે ખાલી આની બરોબર પ્રોપર જ છે આ સાઈઝ માં કા વાંધો ફિટ નથી ને થોડા પગ જો વાંધ ગઠીક નો બહાર રહીએ જો મોટી નો જ કાંથી કે મણી થાય કાંથી થોડું કે ફિટ થાય તો જો મિત્રો મારા હે ચપ્પલ તૂટે ગયા હતા તો ઈ એક લેવાઈ ગયા કઈ રાજ ખરીદી થઈ ગઈ ટના ટન હા કે ઈ કઈ ખરીદી નું કઈ નક્કી નતું મિત્રો પણ એ તૂટે ગયા તો પછી લેવા જ પડ્યા કે નકર મારે હાલવું મિત્રો મારે એક બીજી જે વસ્તુ ઈ આવી કે જે કેક લેવા જાય નાઈ માર નથી જવાનું એટલે બહુ દુવિધા ઊભી થઈ ગઈ હા પણ જો કે મિત્રો કેક માં તો એવું છે ને કે રાજની ગમે એવી પણ લે હકી આપડી બાકી ડેકોરેશન નું હે ઈ કઈ નો દેખાડીએ હા પણ કેક તો કે તમને ગમે એવી આપડી તો સિલેક્ટ સારું લ્યો તો હું જાય કેક માં વાંધો નથી હા તો મિત્રો કેક માં રાજની આવવાની શૂટ હે બાકી બનાવી હતી ડેકોરેશન માં કે તમે દી કે જોવે લ્યો તો પછી કે કા આવી કે એક્સાઇટમેન્ટ નો રહે કઈ આપણે હા તો બસ મિત્રો એવો મી જાય કેક લેવા હા હા તો આગળ થોડીક વારમાં પૂગી જાય હા તો બસ રસ્તામાં હે હા તો મિત્રો અમે આવે ગયા હા કેક લેવા મિત્રો હું થોડીક એનર્જી લેલા વાહ કે જે નવી નવી બીમાર માંથી હાજી થઈ એટલી વાહ બીમાર માંથી હાજી થઈ ગઈ તો એવું જો મિત્રો રાજ કેક નું તમારા ઉપર રાખ્યું વાંધો હા રાજ ખુદ સિલેક્ટ કરીએ એટલે કેક ઉગામાંથી ગમે ઈ સિલેક્શન હે આવું તો આમાં કઈક સજેશન આપો કરીએ કહીએ હાલો હે હા તો જો મિત્રો અમે એવું જોઈએ ક્લાસિક ચોકલેટ હે હા ક્લાસિક વેનીલા હે કેસ્યુ ક્રંચ છે ચોકો ચિપ્સ છે એટલી વેરાયટી હે ઓલા પોપર્સ કે એક જ છે તો યો બસ અમારે કેક સિલેક્ટ કરવી મી મારું એનર્જી ડ્રિંક પૂરું કરી દીધું હા તો સંધ્યા તોની કયામાં હારી લાગે એમાંથી કે કઈ બહુ હારી ને છેલ્લે હે હા નીચે આ કેવી હે રાજ હા ઈ જ હા ઈ હારી હે કે પછી જો બે ફ્લોર વાળી લેવી હોય તો એ અંદર આપણે કોઈ ખાતું નથી વાંધો આવે ને વ્હાઈટ વાળી હે વ્હાઈટ તો હા ઓઈલી નથી થઈ જતી બહુ ચોકલેટ વાળી હે ને મિત્રો આવે હે છેલ્લે હર્ટ વાળી તો આ છેલ્લે હે ભાઈ ઈ કયો ફ્લેવર હે હા યા આવ ચોકો last ચિપ્સ વાળી આઈ ઓલી નીચે હા હા ઈ બ્લેક એન્ડ વ્હાઈટ ક્રીમ ક્રીમ તો ઈ હવે તો મિત્રો અમે કેક લેવા આવ્યા ફાઇનલી સિલેક્ટ કરીએ હા તો જો આ કેક ડિફરન્ટ હે આખી આપણી બાઉલ માં આપે હા એટલે સંધ્યાની મણી બેયની આ ગમી તો જો આ ઓકે ઓકે બિસ્કોફ ને બ્રાઉની વાળું લીએ અમે કે આપણી ઓલું ક્રીમ નથી ખાવું હા ક્રીમ આવે ને એ નથી જોતું આપણી એટલે આ સિલેક્ટ કરીએ
યસ હા તો જો આ લઈએ અમે હા તો આ તમને બહુ ગમી એક અલગ જ કોન્સેપ્ટ છે આ ભાઈ કે આ નવું જ છે કે અત્યારે અમે હમણાં જ ચાલુ કર્યું ઈ કે આખી બાઉલના જે પેક થઈ જાય જોવો યસ ને મિત્રો એમાં એવું છે કે આપણી ઘરમાં કોઈ કેક નથી ખાતું એટલે આપણી હા. મોટી તો લેવી જ ને હા. તો પડી રહી એટલે આપણી નાની જ લઈએ ખાલી આ સેલિબ્રેશન માટે જ છે કારણ કે કેક પડી રહી જરા જરા ખાઈને પછી કેક કોઈ ખાતું જ ન હોય હા ને એમાંય પણ ક્રીમ વગરની છે એટલે આપણે બધા અહીં ખાઈ તો શકીએ હા હા તો બસ જો લીધી છે ને હવે ભાઈ થોડુંક જે હેપી બર્થડે નું હોય એ કરી દી હે પાર્ટી કોપર લઈ લીધું ને બસ યસ પછી પછી આપણું જઈએ ઘરે ઘેર, હા. હા તો મિત્ર સંધ્યા અહીં સામાન બધોય લેવાઈ ગયો જોઈ લ્યો હા. એવા અમે જઈએ ઘેર. ઘરે હા